મોરબી શહેરનો 50 રોડ પહોળો કરવા માટે આજે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહીં હટાવવામાં આવતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડે કલેક્ટર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે 200 જેટલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। જોકે અગાઉ આ મકાનોમાં રહેતા સામાન્ય પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હોવા છતાં કાચા પાકા ઘરો તોડી પાડવાની કામગીરી શરૂ થતાં અસરગ્રસ્તો બેઘર બની જવાની ભીતિએ લોકોમાં કચવાટ જોવા મળી। મોરબીના 50 રોડને પહોળો બનાવવાની કામગીરી મંજૂર થતાં આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રએ અગાઉ 50 રોડ ઉપર આવેલા ભરતપરામાં 30 થી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે 300 જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી પણ ચેતવણી આપવામાં આવી। અચાનક જ મકાનો ખાલી કરવાની નોટિસથી ફફડી ઉઠેલા 300 જેટલા પરિવારો તેમના સમાજના ધર્મગુરુની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર પાસે દોડી ગયા અને આ લોકો એકદમ ગરીબ પરિવારના છે, તેથી આવા સંજોગોમાં મકાન તોડી પડાશે તો તેઓ ક્યાં જશે? નવા મકાનો બનાવવા કે ભાડે મકાન લેવાની ક્ષમતા ન હોય મકાન તોડી પાડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી, પણ આ માંગણી સંતોષાય એ પહેલા જ આજે સવારે તંત્રએ 50 રોડ ઉપર ભરતપરામાં મકાનો ઉપર બુલડોઝર ફેરવી શરૂ કરી દેતા મકાન વિહોણા બનેલા લોકો કફોડી હાલતમાં મુકાયા। મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે રોડ પહોળો કરવામાં નડતરરૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો। અનેક લોકોએ પોતાના મકાનો સ્વૈચ્છિક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં 5 જેસીબી, 8 થી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોનો મોટા કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આજે 50 રોડ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચાલે છે, જેની અંદર આશરે 200 જેટલા મકાનો છે એ રોડની મધ્યરેખાની અંદર આવી જાય છે, એટલે એમને દૂર કરીએ છીએ। અગાઉ અમને નોટિસો પાઠવવામાં આવેલી, પૂરતો સમય આપવામાં આવેલો અને મોટાભાગના લોકોએ પોતાનું જે સ્વૈચ્છિક રીતે ખાલી કરી દીધેલું છે અને અત્યારે આ દબાણ હટાવની ઝુંબેશ આશરે 100 જેટલા પોલીસના સ્ટાફ સાથે અને નગરપાલિકાનો 50 જેટલો સ્ટાફ છે, સાથે સાથે મામલતદારશ્રીઓ પણ છે અને એની સાથે પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે રાખીને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। જ્યાં જ્યાં દબાણ હટાવ ઝુંબેશની જરૂર છે, જ્યાં સરકારના અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, ત્યાં જરૂર પડશે ત્યાં ડેમોલિશનની ડ્રાઈવ કરવામાં આવશે। મોરબી જિલ્લામાં જે 50 મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી, જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજરોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ હતી, જે સંદર્ભે 120 જેટલા પોલીસ કર્મચારીઓ અને 15 જેટલા પોલીસ અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનની કામગીરી હાલ ચાલુ છે, જેમાં આશરે 200 જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે।